નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો તૈયાર થઈ જાઓ. સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલની અંદર ગુણોત્તર પ્રમાણના દાખલાઓ એનો પાર્ટ 7 ઘણી બધી શોર્ટ ટ્રીક સાથે આ વિડીયો આપણે ચાલુ કરીએ છીએ. જોવો શું કહે છે કે એક છાત્રાલયમાં 100 બાળકો માટે 200 દિવસ ચાલે તેટલી ખાદ્ય સામગ્રી છે. ચાલો લખીએ આપણે નીચે કે 100 બાળકો છે અને ખાદ્ય સામગ્રી છે એ 200 દિવસ ચાલે તેટલી છે. હવે એક હોસ્ટેલ છે એની અંદર 100 બાળકો હોય છે અને એના માટે જે જમવાનું બનાવવાનું હોય એ જમવાનું બનાવવા માટેની જે ખાદ્ય સામગ્રી હોય, ગરમ મસાલા હોય, ચટણી હોય, મીઠું હોય, બરાબર, લોટ હોય, આ બધી વસ્તુ છે એ 200 દિવસ ચાલે તેટલી છે, એવું પેલું વાક્ય કહે છે. પછી એવું કહે છે કે 20 દિવસો પછી 50 બાળકો ઘરે ચાલ્યા જાય છે. તો 20 દિવસ અહીંથી આપણે કાપી નાખીએ એટલે 180 દિવસ વધે. એટલે 20 દિવસ ચાલ્યા ગયા છે. તો હવે 180 દિવસ જે ખાદ્ય સામગ્રી વધી છે એ 100 બાળકો માટે જ હોય. 20 દિવસ સુધી તો એ બાળકો જમ્યા છે જે વયા ગયા. તો હવે જે ખાદ્ય સામગ્રી આપણે વાક્યમાં જે પહેલા વાક્યની અંદર હતી કે 100 બાળકો માટે 200 દિવસ ચાલે એમ છે, તો 20 દિવસ પછી 100 બાળકો માટે 180 દિવસ ચાલે એટલી ખાદ્ય સામગ્રી હોય, બરાબર. અને 50 બાળકો ઘરે વયા જાય છે એટલે બાળકો હવે બાદ કરવાના. બાળકો હવે બાદ કરીએ એટલે હવે બાળકો આપણી પાસે વધ્યા છે 50. તો આ 50 બાળકો માટે કેટલા દિવસ ખાદ્ય સામગ્રી ચાલે એવું આપણે કીધું છે. રેડી ને? તો હવે 100 બાળકો હોય, જો 100 બાળકો હોય તો પેલું છે ને આટલું આપણે જે કંઈ કર્યું ને એ રકમની અંદર હતું. હવે આપણે આપણો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ કે 100 બાળકો હોય તો ખાદ્ય સામગ્રી છે એ 180 દિવસ ચાલે છે. તો 50 બાળકો હોય તો ખાદ્ય સામગ્રી કેટલા દિવસ ચાલે? આ વ્યસ્ત પ્રમાણનો દાખલો થયો. જો બાળકો ઘટે તો ખાદ્ય સામગ્રી પણ વધે. ક્લિયર ને? તો અહીંથી અડધા થયા તો આ ખાદ્ય સામગ્રી છે એ ડબલ ચાલે, એટલે કે 360 દિવસ આપણે સામાન્ય બુદ્ધિથી વાત કરીએ તો ચાલે એટલી હોય. હવે દાખલો વ્યસ્ત પ્રમાણનો છે એટલે 100 ગુણ્યા 180 અને છેદમાં 50. વ્યસ્ત પ્રમાણ છે એટલે ત્રિરાશીમાં આમ ક્રોસ ગુણાકાર ન થાય. તો 50 દુ 100 અને 18 દુ 36 અને 1 0, 360 દિવસ. ઓપ્શન એ. આ રીતે આપણે આ દાખલો છે કરી શકીએ. ફરીથી તમે સમજવાની ટ્રાય કરો કે ભાઈ 100 બાળકો હતા એના માટે 200 દિવસ ખાદ્ય સામગ્રી ચાલે તેવી વાત રકમમાં પહેલા વાક્યમાં હતી. પછી બીજા વાક્યમાં એવું કહે છે કે 20 દિવસ પછી 50 બાળકો ઘરે ચાલ્યા જાય છે. તો 20 દિવસ સુધી તો એ બાળકો જમ્યા હોય કે ન જમ્યા હોય? તો હવે જે ખાદ્ય સામગ્રી વધી હોય એ 180 દિવસ ચાલે તેટલી વધી હોય, 20 દિવસ ઓછા થઈ ગયા એટલે. અને બાળકો તો હજી આપણે એવું ગણી શકીએ કે ભાઈ 100 બાળકો માટે એ 180 દિવસ ખાદ્ય સામગ્રી ચાલે એટલું હતું. પણ 20 દિવસ પછી છે ને 50 બાળકો ઓછા થઈ જાય છે. તો બાળકો 50 ઓછા થઈ જાય તો હવે બાળકો કેટલા વધે છે? 50. તો 50 માટે કેટલા દિવસ ચાલે? જો 100 માટે 180 દિવસ ચાલતું હોય તો 50 માટે એ 360 દિવસ ચાલશે. હવે ક્લિયર? ચાલો, 9 અને 16 નું મધ્યમ પ્રમાણ પદ કયું થાય? રેડી? હવે આ એક શબ્દ તમારે યાદ રાખવાનો છે ખાસ. આના માટે જે અત્યારે હું શોર્ટ ટ્રીક આપું, આ શોર્ટ ટ્રીકથી જ આપણે દાખલા કરવાના છે. જ્યારે મધ્યમ પ્રમાણપદ શોધવું હોય, જ્યારે મધ્યમ પ્રમાણપદ શોધવું હોય, હજી એકવાર કહું છું કે જ્યારે મધ્યમ પ્રમાણપદ શોધવાની વાત આવે ત્યારે સૂત્રની રીતથી આપણે દાખલો કરશું. મધ્યમ પ્રમાણપદ શોધવું હોય ત્યારે વર્ગમૂળની અંદર
જે બે પદ આપેલા છે એનો ગુણાકાર થાય. અને તમે રકમમાં જોશો ને તો એવી જ રકમ હશે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. ક્લિયર? તો 9નું વર્ગમૂળ થાય 3, 16નું વર્ગમૂળ થાય 4 અને 3 ચોકને 12. તો મધ્યમ પ્રમાણપદ છે આપણું ઓપ્શન સી આવે. તો મધ્યમ પ્રમાણપદ માટે જે બે પદ આપ્યો છે એનો વર્ગમૂળની અંદર ગુણાકાર થાય. આ ટ્રીકથી જ દાખલા કરવાના છે. ક્લિયર? ક્લિયર? ખરી રીતે 9 પછી એક્સ પછી એક્સ પછી 16 આવું હોય. રેડી? અને આ પ્રમાણમાં છે. તો મેં આ બેનો વર્ગ કર્યો એટલે એક્સનો વર્ગ થાય બરાબર 9 ગુણ્યા 16 થાય. ક્લિયર? આવું આપણે શીખી ગયા કે નહીં? ત્યારે એક્સ જોતો હોય તો વર્ગમૂળમાં 9 ગુણ્યા 16 થાય તો 3 ગુણ્યા 4 એટલે 12. આ એની સ્ટાન્ડર્ડ રીત છે, પણ આ શોર્ટ ટ્રીક છે એ જો આપણને યાદ હોય તો 2-3 સ્ટેપ આપણા નીકળી જાય અને દાખલો છે આરામથી થઈ શકે. રેડી? ચાલો. જ્યારે ત્રીજું પદ શોધવાનું કીધું હોય ત્યારે બીજું પદ 2 વાર લખવાનું. એટલે કે 4/8 જેમ આ સમપ્રમાણમાં છે 8 અને જેમ એક્સ. એટલે ત્રીજું પ્રમાણપદ આપણને મળે. મધ્યમ પ્રમાણપદ નહીં, ત્રીજું પ્રમાણપદ. ક્લિયર? તો આ બેનો ગુણાકાર થાય 8 ગુણ્યા 8 બરાબર એક્સ ગુણ્યા 4. પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર થાય. આવું આપણે અગાઉના જે પાઠ છે એની અંદર મૂકેલું છે. જો તે વિડીયો જોયેલા ન હોય તો પહેલું કામ આપણે એ કરવાનું છે કે ડાયરેક્ટ તમારે છેલ્લો પાઠ ન જોવાનો હોય, આગળના બધા પાઠ જોઈ લીધા પછી જ છેલ્લા પાઠમાં આવવાના હોય, કારણ કે એ બધા પાઠ એકબીજા હારે કનેક્ટેડ હોય. તો ચેપ્ટર જે આપણે સિસ્ટમેટિક ભણાય. તો 8 ગુણ્યા 8 એમનેમ રહેવા દઈએ. આ 4 ગુણાકારમાં છે એ આ બાજુ છેદમાં આવી જાય એટલે આપણને એક્સની વેલ્યુ મળી જાય. 4 દુને 8 એટલે ઉપર વધ્યા 16, 8 દુ 16. રેડી? એટલે એક્સ આપણો જવાબ છે એ ઓપ્શન એ આવશે. ક્લિયર? તો આગળના દાખલામાં મધ્યમ પ્રમાણપદ અને છેલ્લા દાખલામાં અત્યારે જે દાખલો છે એમાં ત્રીજું પ્રમાણપદ, બે કઈ રીતથી કરવા એ આપણે વ્યવસ્થિત આ ચેપ્ટરની અંદર હવે પછી જે કંઈ દાખલા આવે એમાં આ રીતનું કામ કરશું. અને પહેલો દાખલો છે આને આપણે આઈએમપી દાખલો ગણી શકીએ. રેડી? બહુ ગૂંચવણવાળી રકમવાળો દાખલો, પણ સરળતાથી આપણે જેમ રકમમાં આપ્યું હોય એવી રીતે આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ તો એ ઇઝીલી આપણું કામ છે એ થઈ જતું હોય છે. ચાલો એના પછીનો દાખલો, બે સંખ્યાનો ગુણોત્તર 15/11 છે. જો તેનો ગુસ્સા 13 હોય તો સંખ્યાઓ કઈ કઈ? હવે લસા ગુસ્સાનું ચેપ્ટર જ્યારે હતું ત્યારે પણ આ વાત આપણે થઈ ગયેલી છે. ફરીથી આપણે આ વાતને આપણે રિપીટ કરીએ છીએ કે જ્યારે ગુણોત્તર આપ્યો હોય અને સાથે ગુસ્સા આપ્યો હોય ને જ્યારે સંખ્યા શોધવાની હોય ત્યારે જે પ્રમાણ છે એનો ગુસ્સા હારે ગુણાકાર થાય. હવે પહેલી સંખ્યા ગોતવી હોય, આપણે પહેલી સંખ્યા શોધવી હોય તો આ 15નો ગુણાકાર 13 હારે કરવો પડે, 15 ગુણ્યા 13. અને બીજી સંખ્યા ગોતવી હોય તો બીજો ગુણોત્તર જે આપ્યો છે 11 એનો ગુણાકાર આપણે 13 હારે કરવો પડે. આ 13 શું છે? આપણો ગુસ્સા છે. રેડી? તો હવે પહેલી સંખ્યા ને બીજી સંખ્યા બે આપણને મળી જાય. 13 × 5 = 65નો પાંચડો વધી 6, 13 × 13, 14 15 16 17 18 19 195. હવે 13 આનો તો સરવાળો, આનો તો ગુણાકાર આપણને વૈદિક ગણિત શીખા એટલે સીધું આવડે છે. તો એકડો ને તગડો છૂટો કરો ને એ બેનો સરવાળો વચમાં મૂકો એટલે 143. 195 અને 143 આ આપણો સાચો આન્સર થશે. જો આ ગુસ્સાની જગ્યાએ એની અમે લસા આપેલો હોય તો જેમ ગુણાકાર કર્યો એવી રીતે ગુણોત્તરનો ભાગાકાર થશે. ક્લિયર? ગુસ્સા આપ્યો હોય તો ગુણાકાર, લસા આપ્યો હોય તો ભાગાકાર. ક્લિયર છે? ક્લિયર છે? ચાલો હવે નેક્સ્ટ. અહીંયા તમારે છે ને આ ઓપ્શન જોવાના નથી. આ ઓપ્શન છે બધા ખોટા છે. બરાબર? એટલે ઓપ્શન જોવાના નથી. આપણે દાખલો કરી જોઈએ એટલે સીધું ખ્યાલ આવે કે જો 3 સંખ્યા આ પ્રમાણમાં હોય તો અને તેનો લસા 600 હોય તો તેમાંથી સૌથી મોટી સંખ્યા કઈ? રેડી? અહીંયા લસા આપ્યો છે તો હમણાં મેં આગળ વાત કરી તો જો આપણે પહેલી સંખ્યા ગોતવી હોય, બીજી સંખ્યા ગોતવી હોય
અને ત્રીજી સંખ્યા ગોતવી હોય તો આ ત્રણ સંખ્યામાં આ જે લસા આપેલો છે એની સાથે ભાગાકાર થાય. રેડી? તો પેલું જે આપ્યું છે 600 અને ગુણોત્તર છે 2, તો એની હારે ભાગાકાર કરીએ તો જવાબ આવશે 300. પછી 600 આ લસા છે અને એનો ભાગાકાર બીજું પ્રમાણ 3, તો ત્યાં જવાબ આવશે 200. જો આના અડધા 300 થાય, અહીંયા છેદ ઉડાડો તો 3 દુ 6 અને 2 0 એમનેમ. અને ત્રીજી સંખ્યા છે 600/5, તો 12 × 5 = 60 થાય, એટલે જવાબ આવે 120. આમાં આપણને સૌથી મોટી સંખ્યાનું નામ પૂછેલું છે, તો આપણી મોટી સંખ્યા 300 આવી, તો 300 જવાબ છે આપણે ટીક કરવાનો થશે. ક્લિયર? એવી જ રીતે આ દાખલાની અંદર પણ આપણે ઓપ્શન છે એમાં થોડીક ભૂલ છે, એટલે ઓપ્શન નહીં જોઈએ. બરાબર? દાખલાનો સાચો જવાબ મધ્યમ પ્રમાણપદ શોધવાનું છે. તો મધ્યમ પ્રમાણપદ જ્યારે શોધવાનું હોય ત્યારે મેં તમને એમ કીધું હતું કે મધ્યમ પ્રમાણપદ જ્યારે શોધવાનું હોય ત્યારે ખાસ યાદ રાખજો કે આ બેનો ગુણાકાર થાય અને એ વર્ગમૂળની અંદર વહી જાય. તો 6 અને ગુણ્યા 4, આનું વર્ગમૂળ 6, આનું વર્ગમૂળ 4, તો 6 ચોક ને 24. આપણો સાચો જવાબ 24 છે, એ આ દાખલાનો આવશે. અને એકચ્યુઅલમાં રીત કેવી હતી, તો મેં એવું કીધું હતું કે 36, પછી અહીંયા x, એના પ્રમાણમાં x અને 16. તો x અને x નો ગુણાકાર કરીએ તો x નો વર્ગ થાય. પછી આનો ગુણાકાર કરીએ તો 36 × 16 થાય, પહેલા અને છેલ્લાનો. તો x જોતો હોય તો 36 × 16 એ વર્ગમૂળમાં વહી જાય. તો આપણે સીધું જ અહીંથી આપણે એ જ ચાલુ કરીએ છીએ. ક્લિયર? એટલે આ બધા સ્ટેપ છે કટ થઈ જાય જો યાદ હોય તો. તો 6 × 4 એટલે આન્સર આવશે 24. ક્લિયર? ચાલો. 10 અને 20 નું ત્રીજું પ્રમાણપદ, 4 અને 16 નું મધ્યમ પ્રમાણપદ, જે મળે તેનો ગુણોત્તર કેટલો? બરાબર? તો આની અંદર બંને દાખલા ભેગા કરેલા છે. રેડી? આપણે ત્રીજું પ્રમાણપદ ગોતવું હોય, અહીંથી આપણી જે પહેલી રકમ છે 10 અને 20 નું ત્રીજું પ્રમાણપદ ગોતવું હોય તો આપણે કેવી રીતે દાખલો કરીએ કે 10 પછી 20 પછી એના સમપ્રમાણમાં 20/x. રેડી? ત્રીજું પ્રમાણપદ એટલે બીજું પ્રમાણપદ છે 2 વાર લખવાનું. હવે આ બેનો ગુણાકાર થાય અને આ બેનો ગુણાકાર થાય, તો 10 × x બરાબર 20 × 20. તો x આપણે જોતો હોય તો 20 × 20 અને આ જે 10 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં આવી જાય. 10 દુ 20, તો x બરાબરની આપણને મળ્યો 40. ક્લિયર? પછી મધ્યમ પ્રમાણપદ શોધવું છે 4 અને 16 નું. તો મધ્યમ પ્રમાણપદ શોધવું હોય તો આપણે કીધું હતું કે સીધું વર્ગમૂળમાં ગુણાકાર કરવાનો. તો 4 નું 2 અને 16 નું 4, તો 4 દુ 8. હવે આપણને અહીંયા રકમમાં કીધું છે ગુણોત્તર કેટલો. તો પહેલા સંખ્યા એવી હોય પહેલા લખવાની, પછી સંખ્યા એવી હોય પછી લખવાની. અહીંયા તમે છેદ ઉડાડો તો 8 × 5 = 40 અને 8 × 1 = 8. આ બે ઉડી જાય, તો જવાબ આવ્યો 5/1. ઓપ્શન છે બી. ક્લિયર? ચાલો. 64 અને 225 નું મધ્યમ પ્રમાણપદ કેટલું થશે? તો આપણને હવે ખબર છે કે આનું 8, આનું 15 અને 15 × 8 = 120. આ સીધો દાખલો હવે આટલી શોર્ટથી થઈ જાય. રેડી? ખબર છે કે બેયનો ગુણાકાર કરવાનો છે અને વર્ગમૂળની અંદર નાખી દેવાના છે. તો આને જો આપણે વર્ગમૂળની અંદર અહીંથી આપણે સીધા નાખી દઈએ તો આનું 64 નું 8 થાય, 225 નું 15 થાય અને એ બેયનો ગુણાકાર 120 થાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ. જો આ વસ્તુ સમપ્રમાણમાં હોય તો x ની કિંમત કેટલી? અહીંયા આપણું રિવિઝન થઈ ગયું. 100 × x, આ બે વચ્ચેના પદ, એ બેનો ગુણાકાર, પછી પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર. 50 × 150. તો x જોતો હોય તો 50 × 150 અને એના છેદમાં 100. 1 અને 2, આ બે 0 અહીંથી કટ થઈ જાય, તો 15 × 5 = 75 આવે. એવો ઓપ્શન આપણો એની અંદર છે. જોઈએ આગળનો દાખલો.
બે સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. બંને સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે તો નવો ગુણોત્તર 12/13 થાય. તો નાની સંખ્યા કઈ હશે? બરાબર, તો નાની સંખ્યા જે 3x હોય અને મોટી સંખ્યા જે 5x હોય. આપણે આ 3x વાળી સંખ્યા શોધવાની છે. હવે રકમમાં એવું કીધું છે કે આ 3x હોય અને 5x હોય. આ બંને સંખ્યામાં આપણે કઈ સંખ્યા ઉમેરીએ? ઉમેરવાનું કીધું, 9 બાદ કરવાના છે. તો આમાંથી 9 બાદ કરીએ, આમાંથી 9 બાદ કરીએ, તો નવો ગુણોત્તર 12/13 થાય છે. તો ઘણા બધા દાખલા આપણે આગળના પાઠમાં પણ કરી ગયા. આ બંનેનો ગુણાકાર થાય તો પેલા કરો 13 અને આ 3x નો ગુણાકાર કરીએ તો 13 તેરી 39x, પછી 13 અને આ 9 નો ગુણાકાર કરીએ નિશાની માઇનસની. બરાબર, તો 13 નવા કેટલા થશે? 12/23 થાય એવું લખેલું, સોરી. અહીંયા ફરીથી જો, અહીંયા આપણે 23 છે ને ત્યાં આપણે 13 લઈ લીધા. એટલે ફરીથી કરીએ કે નાની સંખ્યા આપણી 3x, મોટી સંખ્યા 5x. આપણે શોધવાની છે નાની સંખ્યા, પછી 3x - 9 છેદમાં 5x - 9, અને આનો નવો ગુણોત્તર થાય છે 12/23. તો આ 23 નો ગુણાકાર આપણે આ આખી સંખ્યા સાથે કરીએ તો 23 × 3 આપણે અહીંયા કરી લઈએ. 23 × 3, 3 તેરી 9, 3 દુ 6, 69x - 23 × 9, 9 તેરી 27 નો 7 વધી 2, 9 દુ 18 ને 2 20, 207. એટલે આ 23 છે એનો ગુણાકાર મેં આની સાથે પણ કર્યો અને આની સાથે પણ કર્યો. હવે 12 નો વારો. 12 નો ગુણાકાર પહેલા આની સાથે કરીએ તો 12 × 5 = 60x, પછી માઇનસ 12 નવા 108. ક્લિયર? ચાલો, હવે આ 60x છે એને હું બરાબરની ઓલી સાઈડ વહી જાય તો 69x - 60x = -108. હવે આ -207 છે એ આ બાજુ આવશે તો +207 થશે. તો 69 માંથી 60x આપણા બાદ થઈ જાય તો 9x વધે, અને આ એક માઇનસ છે ને એક પ્લસ છે એટલે બાદ બાકી થશે. તો 207 એમાંથી 108 આપણે બાદ કરી નાખવાના છે. રેડી? 207 માંથી 107 બાદ કરો તો 100 વધે, ને પછી એમાં એક વધારાનો બાદ કરીએ એટલે 99 વધે. આ બાદ બાકી આપણી મોઢે થઈ જાય. તો x = 99/9 કરીએ એટલે 11 જવાબ આવશે. ક્લિયર? આ 9 છે શું થઈ જાય? ગુણાકારમાં છે તો ત્યાંથી નીકળી જાય અને પછી ક્યાં આવે? અહીંયા છેદમાં. તો 11 × 9 = 99. ક્લિયર? તો x = 11 આવ્યા. હવે આપણે જે કામ કરવાનું હતું એ હવે આપણું કામ થાય કે આપણી નાની સંખ્યા જે 3x હતી, તો 3 એમનેમ, પછી ગુણાકાર, અને x ની વેલ્યુ આપણને મળી 11. તો અહીંયા 11 વડે 3 નો ગુણાકાર કરીએ તો 33 એ આપણો સાચો જવાબ આવે સીમાં. કદાચ મોટી સંખ્યા કીધી હોત તો મોટી સંખ્યા આપણી 5x હતી, તો 5 × 11 એટલે જવાબ આવશે 55. હવે તમે જોવો જી, નવો ગુણોત્તર 12/23 થાય છે. તો હવે પેલા એનો જે ગુણોત્તર હતો એ આપણે જોઈ લઈ કે 33 અને 55 આ સંખ્યા આપણી હતી. તો 11 તેરી 33 અને 11 × 5 = 55. આ 3/5. તો પેલા ગુણોત્તર 3/5 જ હતો એ રકમમાં છે, એટલે આપણા દાખલામાં ક્યાંય ભૂલ છે નહીં. ચાલો, એક પરીક્ષામાં 800 વિદ્યાર્થી બેઠા છે, જેમાંથી 125 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. તો પાસ થયેલ વિદ્યાર્થી અને કુલ વિદ્યાર્થી વચ્ચેનો ગુણોત્તર કેટલો? આગળ પણ એક પાર્ટની અંદર આ દાખલો આપણે કરાવેલો હતો, લગભગ પહેલા કે બીજા ભાગની અંદર જ. રેડી? તો ત્યાંથી આ દાખલો આપણે સમજેલો જ હોય તો આ હું હોમવર્કમાં પણ આપી શકું, પણ આપણે સાથે સાથે આપણે એક પણ દાખલો આપણે એવી રીતે છોડતા નથી જેથી કરીને તમને પ્રોપર રીત ખબર પડે. તો પેલા છે તમારે આ વિડીયો સ્ટોપ કરી અને દાખલો જાતે કરવાની ટ્રાય કરી લેવાય, તો જાતે થઈ જાય ને પછી મારો જવાબ અને તમારો જવાબ મેચ કરાય. ક્લિયર છે? ચાલો, હવે હું દાખલો ગણવાનું ચાલુ કરું છું કે કુલ વિદ્યાર્થી આપણી પાસે છે 800. આ રકમની અંદર આપેલું છે કુલ 800 વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા છે, તેમાંથી 125 વિદ્યાર્થી છે
એ નાપાસ થાય છે. તો નાપાસ વિદ્યાર્થીની સંખ્યા છે એ કેટલી છે? 125. તો આની બાદબાકી કરીએ એટલે ખબર પડે કે ભાઈ પાસ કેટલા. રેડી ને? એટલે પાસ વિદ્યાર્થી ગોતી લઈ. તો અહીંયા 10 આવશે, અહીંયા 9 આવશે ને અહીંયા 7 આવશે. 5, 7 અને 6 આટલા વિદ્યાર્થી આપણી પાસે પાસ છે. હવે આપણને જે ગુણોત્તર પૂછ્યો છે તે પાસ થયેલા અને કુલ વિદ્યાર્થી. તો પાસ થયેલા પહેલા આવે. પાસ થયેલા ઉપર આવશે એટલે 675 ઉપર આવશે અને કુલ વિદ્યાર્થી 800 છે નીચે આવશે. રેડી? હવે આના આપણે છેદ ઉડાડવાના છે. ક્લિયર ને? તો પહેલામાં પહેલા આપણે 5ની ચાવી લગાડીએ તો 5 એકુ 5. એક જ મિનિટ, એકડો છે એ ખરાબ રીતે લખાઈ ગયો છે તો આપણે હવે સરસ રીતે લખી નાખીએ. 5 એકુ 5 વૈધા કેટલા? 1. 5 તેરી 15 વૈધા કેટલા? 2. 25 25 25. અહીંયા 5ની ચાવી લગાડીએ આપણે તો 5 એકુ 5 વૈધા 3, 5 6 30 અને કાંઈ ન વૈધું ઉતાર્યો 0, ભાગનો હાલ એટલે 0. રેડી? તો 160 અને 135 આવ્યા. હજી 5ની ચાવી લાગે તો 5 દુ 10, 3 વૈધા 5 સત્તા 35. અહીંયા 5 તેરી 15, 1 વૈધા અને 5 દુ 10. એટલે ઉપર મારે 27 વૈધા છે અને નીચે છે 32 વૈધા છે. હવે છેદ ઉડે નહીં તો આપણો ગુણોત્તર છે એ 27/32 આવો ગુણોત્તર આવે. તો આવા થોડાક ડિફિકલ્ટ ગણતરીવાળા અને ડિફિકલ્ટ છેદ ઉડાડવાવાળી વાત છે. આવા દાખલા પરીક્ષાની અંદર ખૂબ પૂછાય છે. રેડી? તો છેદ ઉડાડતા આપણને કમ્પલસરી આવડવા જોઈએ. એના માટે પણ આપણે વિભાજ્યતાની ચાવીવાળું ચેપ્ટર છે એ ખૂબ સરસ રીતે શીખવાડેલું છે. જો ચાવી તમારા મગજની અંદર ક્લિયર હોય તો સંખ્યા જોઈને સીધી ખબર પડી જાય કે કોની ચાવી લાગે છે ને કેનાથી આપણે છેદ ઉડાડવાના. ક્લિયર? અવયવ અને અવયવી પણ તમે વ્યવસ્થિત શીખેલા છો. તો આ બધું છે એ ઈઝી કહેવાય. હવે કોઈ એમાં અઘરી બાબત નથી. નવો દાખલો, તેજસની માસિક બચત અને માસિક ખર્ચનો ગુણોત્તર 3:13 છે. એટલે અહીંયા એવું કહે છે કે ભાઈની બચત છે એ 3x છે અને માસિક ખર્ચ છે એ કેટલો છે? 13x છે. રેડી? અને માસિક આવક રૂપિયા 1120 હોય તો બચત અને ખર્ચનો સરવાળો કરો એટલે આવક થઈ જાય. તો આવક છે એ 13, 14, 15 ને 16x છે. આ એની આવક કહેવાય. રેડી? અને એ આવક આપણને રૂપિયાની અંદર આપી દીધી છે 1120 રૂપિયા. એટલે એના બરાબર 1120 રૂપિયા છે. આ આપણે રકમ થઈ ગઈ. રેડી? હવે આપણે અહીંયા પૂછેલું એવું છે કે વાર્ષિક બચત કેટલા રૂપિયા થાય. એટલે આપણે આ 3x કેટલા થાય એ શોધીને લઈ આવવાનું છે. રેડી? તો આપણે પહેલા x શોધી લઈ. તો અહીંયા x બરાબર થશે 1120 અને આ 16 છે ગુણાકારમાં તો અહીંયા આવશે ભાગાકારમાં. હવે 16નો પાડો આવડતો હોય તો છેદ ઉડાડવા એ ખૂબ જ સરળ થઈ જાય. 16 સત્તા 112 થાય. રેડી? 16 સત્તા 112 થાય. ક્લિયર? તો જવાબ આવશે 70. હવે જો 16નો ટેબલ ન આવડતો હોય તો 112 આપણે કરવા છે તો 112 ની અંદર એકમનો અંક બગડો છે. રેડી? તો 6ના પાડામાં એકમનો અંક 2 આવતો હોય એવું ગયું. બરાબર? તો 16 દુ એટલે અહીંયા એકમનો અંક મને 2 મળે. તો 16 દુ તો મને ખબર હોય 2 32 થાય. પછી 16 તેરી કરું તો અહીંયા તો 6 તેરી 18 આઠડો, અહીંયા તો જવાબ આવે જ નહીં. બરાબર? એવી રીતે આપણે 16 સત્તા કરીએ તો અહીંયા 42 બગડો મને મળે. એટલે અહીંયા 4, 7 એકુ 7 ને 4 11. અહીંયા આપણને ખબર પડી જાય કે 16 સત્તા 112 થશે. રેડી? અને આ ઓપ્શનની અંદર પૂર્ણ જવાબ આપેલો હોય ત્યારે પોઈન્ટમાં જવાબ ના હોય. એટલે છેદ ઉડતા હોય અને ઉડતા જ હોય. રેડી? આ x ની વેલ્યુ આપણને મળી છે પણ આપણને શોધવાનું કીધું છે બચત. તો બચત આપણી ધારેલી હતી 3x. તો 3 ના 3 અને x ની વેલ્યુ આપણને મળી 70. એનો એની સાથે ગુણાકાર કરીએ એટલે 210 રૂપિયા છે એ બચત હોય. અને એવો આપણો આન્સર ઓપ્શન એ છે. ક્લિયર? જોઈએ આગળ.
એક ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 2:3:5 પ્રમાણમાં હોય તો સૌથી મોટા ખૂણાનું માપ કેટલું? બરાબર, ખૂબ જ આઈએમપી કહી શકાય તેવો દાખલો છે. રેડી? હજી ભૂમિતિના જે વિડીયો હું મૂકીશ આગળ, રેડી, ત્યારે ભૂમિતિના ચેપ્ટરની અંદર પણ આવા દાખલા આપણે કરવાના છીએ. પણ અત્યારે તમે યાદ રાખજો કે કોઈ પણ ત્રિકોણ હોય, કોઈ પણ શેપની અંદર ત્રિકોણ હોય, કોઈ પણ શેપની અંદર ત્રિકોણ હોય ત્યારે એના આ ત્રણ ખૂણા છે એના માપનો સરવાળો હંમેશાને 180 ડિગ્રી થાય. પછી કોઈ પણ જાતનો ત્રિકોણ હોય, આવો ત્રિકોણ હોય તો પણ એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. આવો ત્રિકોણ આપેલો હોય તો એના પણ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય. રેડી? આવો ત્રિકોણ આપેલો હોય તો એના માપનો ખૂણો પણ 180 થાય. તો ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો હંમેશાને માટે 180 થાય છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 2:3:5 પ્રમાણમાં હોય એવું આપણને કીધું છે. તો પહેલા ખૂણાનું માપ 2x, બીજા ખૂણાનું માપ 3x, ત્રીજા ખૂણાનું માપ 5x. આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે જવાબ આવે 180 અંશ. રેડી? આને અંશ વચાય. હવે સૌથી મોટા ખૂણાનું માપ કેટલું? તો સૌથી મોટો ખૂણો છે આપણી પાસે આ 5x છે. રેડી? એનું માપ આપણે છેલ્લે શોધશું. ક્લિયર? તો પહેલા x ની વેલ્યુ ગોતી આવે. 2 ને 3 5 ને 5 10x બરાબર 180 અંશ. તો x બરાબર 180 એના છેદમાં 10. આ 0 0 કટ થાય તો x બરાબર આપણને મળ્યો 18. આ x ની વેલ્યુ આપણે જરૂર છે. હવે આપણે મોટા ખૂણાનું માપ કીધું હતું તો 5x હતું. રેડી? તો 5 એમનેમ અને ગુણ્યા 18. 18 પંચા 90. આ 90 અંશનો ખૂણો છે એ આપણો મોટો ખૂણો હોય. કદાચ બીજા બે ખૂણાના માપ આપણે શોધી લઈએ તો આપણે સાબિત કરી શકીએ કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. હવે 2x છે, અહીંયા 2x. રેડી? જો અહીંયા 2x છે તો 2 અને x નો ગુણાકાર કરીએ તો 2 અને 18 એટલે ન્યા આવશે 36. પછી આપણને 3x છે તો 3 અને 18 નો સરવાળો ગુણાકાર કરીએ તો 18 તેરી 54. હવે આનો સરવાળો કરો તમે જો 180 થઈ જશે. 6 ને 4 10 નો 0 વધી 1 9 ને 1 10 ને 3 13 ને 5 18. તો કોઈ પણ ત્રિકોણ હોય એના ત્રણ ખૂણાના માપનો સરવાળો યાદ રાખજો હંમેશાને માટે 180 થશે. A અને B વચ્ચે ₹800 3:5 પ્રમાણમાં વેચવામાં આવે તો A ને B કરતા કેટલા રૂપિયા ઓછા પ્રાપ્ત થાય? A ને B કરતા કેટલા રૂપિયા ઓછા પ્રાપ્ત થાય? આવું કીધું છે. રૂપિયા આપણી પાસે 800 છે. બરાબર? તો પહેલાના ગુણોત્તરને 3x, બીજાના 5x અને એ બેનો સરવાળો છે એ 180 સોરી કેટલો છે? 800 રૂપિયા છે. ક્લિયર? તો 5 ને 3 8x બરાબર 800 રૂપિયા. તો x બરાબર 800 અને ગુણાકારમાં 8 છે એ ભાગાકારમાં વહી જાય તો 8 એકુ 8 એટલે x ની વેલ્યુ આપણને મળશે 100. રેડી? આ x ની વેલ્યુ આપણને મળી ગઈ. તો પહેલી સંખ્યા આપણી હતી 3x. રેડી? તો 3 ગુણ્યા 100 એટલે કે 300. x ની કિંમત છે ને 100 રૂપિયા એ આપણે આની જગ્યાએ મૂકીએ છીએ. પછી 5 ગુણ્યા 100 એટલે 500. રેડી? આ છે a ના રૂપિયા, આ છે b ના રૂપિયા. હવે અહીંયા કીધું છે a ને b કરતા કેટલા રૂપિયા ઓછા પ્રાપ્ત થાય? તો b ને 500 મળ્યા ને એને 300 મળ્યા તો ઓછા કેટલા કહેવાય? 200 રૂપિયા ઓછા કહેવાય. અને એવો જવાબ છે ઓપ્શન સી ની અંદર છે. ક્લિયર? જોઈએ આગળ. મીના અને ગીતા પાસે રહેલ કોડીનો ગુણોત્તર 3:5 છે. તો મીના પાસે જે કોડી છે એનું સંખ્યા છે 3x. ગીતા પાસે જે સંખ્યા છે એ છે 5x. રેડી? પછી ગીતા અને રીટા પાસેનો કોડીનો ગુણોત્તર 5:2 છે. તો ગીતા અને રીટા એની પાસેનો ગુણોત્તર 5x અને 2x. જો કુલ 100 કોડી હોય
તો રીટા પાસે કેટલી કોડી હોય? રીટા પાસે કેટલી કોડી હોય આવું આપણને પૂછેલું છે. તો અહીંયા તો મિશ્ર ગુણોત્તર વાળી વાત આવી, તો પહેલા તો ગુણોત્તર છે આપણે પ્રોપરલી આપણે શોધવો પડે. જો અહીંયા આપણે મીનાની વાત કરીએ, અહીંયા ગીતાની વાત કરીએ અને અહીંયા રીટાની વાત કરીએ, તો મીનાનો ગુણોત્તર 3:5 અને અહીંયા છે 5:2. હવે મિશ્ર ગુણોત્તર આપણો એવો થાય કે અહીંયા સંખ્યા સરખી છે તો આપણે કાંઈ કરવું પડે એમ નથી. 3:5:2 એટલે કે અહીંથી આપણને ખબર પડે કે 5 ને 3 8 ને 2 કુલ 10 ભાગ છે. રેડી? અને 10 ભાગ એટલે કોડીની સંખ્યા કેટલી છે? 100. અને આપણને પૂછ્યું છે કેનું કે ભાઈ રીટા પાસે કેટલી હોય, તો રીટા પાસે 2x છે એટલે કે 2 ભાગ છે. રેડી? રીટાના ભાગ કેટલા છે? અવડા અહીંયા આપ્યા 2 ભાગ. તો હવે સીધે સીધો આન્સર મળી જાય કે 10 ભાગ હોય તો સંખ્યા આપણે કોડીની સંખ્યા છે 100 છે. તો આપણી પાસે 2 ભાગ હોય તો સંખ્યા કેટલી થાય? અને આ સમપ્રમાણનો દાખલો છે. રેડી? એટલે ત્રિરાશિ કરવામાં ધ્યાન રાખવાનું. અહીંથી આમ 2 × 100 અને છેદમાં 10, એક એક મીંડું વયું જાય તો 10 દુને 20. આટલી વાત આવે તો એ આન્સર છે આપણો સાચો આન્સર થશે. હવે બીજી રીતે આપણે આની અંદર આપણે આવી રીતે કરી શકીએ કે ભાઈ મિશ્ર ગુણાકાર છે, ગુણોત્તર છે, તો મીના, ગીતા અને રીટા તો 3, અહીંયા 5, અહીંયા 5 અને અહીંયા 2. તો ગુણોત્તર છે આપણી પાસે 3, 5 અને 2. તો હવે આપણી પાસે સંખ્યા થઈ ગઈ 3x + 5x + 2x = 100. આ ત્રણેયનો સરવાળો છે એ કુલ કોડી જેટલો હોય. હવે આપણને કીધું છે કે રીટાના ભાગે કેટલી આવે, એટલે આ 2x છે આપણે શોધીને આપણે જવાબ ટીક કરવાનો છે. તો 5 ને 3 8 ને 2 10x = 100. તો x બરાબર 100/10. તો x બરાબર આપણને આવશે 10 જવાબ. રેડી? અહીંથી આ મીંડું મીંડું કટ કરીએ. તો હવે આપણને જે 2x ની વાત કરી હતી રીટાની, તો 2 × 10 એટલે આન્સર આવશે 20. આ બંને રીતે આપણે કરી શકીએ. રેડી? તો આપણો આન્સર આવશે એ. જોઈએ આગળ. એ અને બી ની ઉંમર 3:4 ના પ્રમાણમાં છે. બી અને સી ની ઉંમર 2:3 ના પ્રમાણમાં છે. તો એ, બી અને સી ની ઉંમરનું પ્રમાણ કેટલું? તો આ તો સીધી જ વાત છે કે આપણે જેવું કરતા હતા એવી જ વાત છે કે એ, બી અને સી આનો મિશ્ર ગુણોત્તર જ શોધવાની વાત છે. અહીંયા 3, અહીંયા 4 અને અહીંયા 2 અને અહીંયા 3. રેડી? બી અને સી. આ 3 અને 4 એટલે એ અને બી નું પ્રમાણ, એટલે આપણે અહીંયા લખ્યું. પછી બી અને સી નું પ્રમાણ એટલે બી ની નીચે 2 લખ્યા અને સી ની નીચે 3 લખ્યા. હવે વચ્ચેની સંખ્યા જે સરખી કરવી હોય તો આને મારે 2 વડે ગુણવા પડે, આને મારે 2 વડે ગુણવા પડે. તો હવે આપણું કામ છે સરસ મજાનું સોલ્વ થઈ ગયું કે અહીંયા આવશે 3, અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 3 દુને 6. હવે આની અંદર ક્યાંય છેદ ઉડતા નથી. ત્રણેયમાં એક સરખી ચાવી લાગતી હોય તો જ છેદ ઉડે. તો 3:4:6 એવો જવાબ સી ઓપ્શનની અંદર જોવા મળે છે. રેડી? જો આવક ₹900 હોય ત્યારે બચત ₹100 છે. આવક ₹900 હોય ત્યારે બચત રૂપિયા કેટલી છે? 100 છે. પછી આવક અને બચત સરખા ગુણોત્તરમાં વધે. જો આવક ₹1260 હોય તો બચત કેટલા રૂપિયા હોય? તો સીધો સિમ્પલ દાખલો છે કે ₹900 હોય ત્યારે ₹100 બચત છે. હવે આવક છે એ ₹1260 થઈ જાય તો બચત કેટલી થઈ જાય? જો પગાર વધે તો બચત પણ એટલા જ પ્રમાણમાં વધે છે. તો પ્રમાણમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. ક્લિયર? સમજાય? તો સમપ્રમાણનો દાખલો છે, આ બેનો ગુણાકાર થાય 1260 × 100. જો આ પગાર વધે તો બચત વધે. રેડી? બચત ઘટતી નથી એટલે સમપ્રમાણ થયું. એટલે આપણે રકમમાંથી નક્કી કરવું પડે કે કઈ પેટર્નનો દાખલો છે. આપણે હવે 0 0 કટ કરીએ
તો 1 0 હું અહીંથી અહીંનો કટ કરી નાખું અને 1 0 છે અહીંનો અહીંથી કટ કરી નાખું. રેડી? હવે 9ના પાડામાં ક્યાંક 126 આવે. કેટલા નવા 126 થાય? તો 14 નવા 126 થાય. તો 140. રેડી? નહીતર તમારે શું કરવાનું? 126 ભાંગ્યા 9 કરવા પડે. જો પાડા ન આવડતા હોય ને તો 9 એકુ 9, 3 વધે ને ઉતાર્યો છગડો, 9 ચોક 36, આ 0 ને 0, તો જવાબ આવ્યા 14. અને અહીંયા 10 હતા તો 140 રૂપિયા છે એ બચત થાય. ઓપ્શન બી છે આપણો સાચો આન્સર કહેવાય. ક્લિયર? 24 બાળકો વચ્ચે નારંગી વેચતા દરેકને ભાગે 3 નારંગી આવે છે. બરાબર? દરેકને ભાગે 3 નારંગી આવે. 24 બાળકો વચ્ચે વેચો તો તેટલી જ નારંગી 18 બાળકોને વેચવામાં આવે તો દરેકના ભાગમાં કેટલી નારંગી આવે? હવે જો અહીંયા 24 બાળકો છે અને દરેકના ભાગમાં 3 નારંગી આવે છે. હવે વાત આવી કે નારંગીની સંખ્યામાં કાંઈ ફેરફાર નથી કરવો, પણ બાળકો છે એ ફરી જાય છે. બરાબર? 18 બાળકો છે તો દરેકના ભાગમાં કેટલી નારંગી આવે? જો બાળકો ઘટી ગયા તો નારંગી ભાગમાં આવતી નારંગીની સંખ્યા છે એ હંમેશાને માટે અપ થાય, વધે. તો આ દાખલો જે વ્યસ્ત પ્રમાણનો થાય તો વ્યસ્ત પ્રમાણની ત્રિરાશિ પ્રમાણે ઉપરના બેનો ગુણાકાર થાય. 24 ગુણ્યા 3 અને છેદમાં 18. તો 3 6 18 અને 6 ચોક 24. જવાબ આવશે 4. ઓપ્શન નંબર એ. ક્લિયર? સમજાય છે ભાઈ? સમજાય? હા. તો વ્યસ્ત પ્રમાણનો દાખલો હોય તો ખાસ ધ્યાન રાખવાનું. ખોટા જવાબ લઈ આવવાના નહીં, પેલા મગજ વાપરવાનું કે શું કહેવા માંગે છે. અહીંયા આપણે હતું 24 બાળકો વચ્ચે નારંગી વેચતા દરેકના ભાગે 3 નારંગી આવે છે. તો 24 બાળકો હોય ને દરેકના ભાગે 3 નારંગી આવતી હોય તો 4 તેરી 12 નો બગડો વધી 1, 3 દુ 6 ને 1 7, 72 નારંગી આપણી પાસે હોય. રેડી? અને આ જ નારંગી હવે મારે 18 બાળકોને વેચવી છે તો 72 ભાંગ્યા 18, તો 18 ચોક 72. આ બીજી રીતે દાખલો લ્યો. કેટલા આવશે? 4. જવાબ એ. ક્લિયર? આ સિમ્પલ પ્રાથમિક ક્રિયા ચેપ્ટર ગણી અને જેમ રકમમાં આપ્યું હોય એવી રીતે આપણે દાખલો કરીએ તો હિસાબના દાખલા છે, હિસાબ કરતા આપણે 5મું 6ઠું ધોરણ ભણતા હોય તો રકમ સમજીને આવડી જવું જોઈએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. રમેશ અને સુરેશના વચ્ચે અમુક રકમ 5:7ના પ્રમાણમાં વેચવામાં આવે તો રમેશના ભાગે 2500 રૂપિયા આવે છે. તો સુરેશના ભાગે કેટલી રકમ આવે? તો રમેશ અને સુરેશ એનો ગુણોત્તર આપણને આપેલો છે 5:7. આ ભાઈને 5 ભાગ મળે, આ ભાઈને 7 ભાગ મળે. તો 5 + 7 કરો એટલે ટોટલ ભાગ 12 ભાગ છે. રેડી? હવે રમેશના ભાગે 2500 રૂપિયા આવે છે તો રમેશ છે 5 ભાગ છે એની પાસે. તો આપણે લખી નાખીએ કે ભાઈ 5 ભાગ છે તો રૂપિયાની સંખ્યા કેટલી છે? 2500. તો સુરેશના ભાગે કેટલી આવે? તો સુરેશના ભાગે 7 ભાગ છે તો 7 ભાગે કેટલી આવે? તો 7 ગુણ્યા 2500 છેદમાં 5. આ 25 25 25, પછી 7 પંચા 35 અને 2 0. 3500 રૂપિયા ઓપ્શન ડી છે એ સુરેશના ભાગે હોય. ક્લિયર? અને આમ ના કરવું હોય તો આપણને ખબર છે કે રમેશભાઈ છે ને, રમેશભાઈ એની પાસે 5x આવે અને સુરેશભાઈ છે એની પાસે 7x આવે. હવે આપણને સુરેશભાઈનું પૂછ્યું છે એટલે અહીંયા આપણે ટીક કરીને રાખી દઈ. રેડી? હવે રમેશભાઈના ભાગે 2500 આવે છે એ આપણને કહી દીધું છે. તો રમેશભાઈ આર્યા એના બરાબર કેટલા છે? 2500. તો 5x બરાબર 2500. તો x બરાબર 2500 છેદમાં 5 આવે. તો x બરાબર આ 25 25 25 અને 2 મીંડા 2 જીવડા. રેડી? x બરાબર 500. તો હવે સુરેશભાઈની વાત હતી તો સુરેશભાઈના છે 7x. તો 7 એમનેમ ગુણાકારની નિશાની, x છે આ 500
તો 7 પંચાને 35 અને પછી 2 જીવડા એમનમ 3500 રૂપિયા, ઓપ્શન ડી. ક્લિયર? તો ઘણા બધા 7 પાર્ટની અંદર આપણે આ ગુણોત્તર પ્રમાણનું ચેપ્ટર છે તમને કરાવેલું છે. હજી પણ જો મને જરૂર જણાશે તો આપણો કોર્સ સિલેબસ પૂરો થઈ જાય પછી જરૂર લાગે તો હું વધારે પણ વિડીયો આના બનાવીને મોકલીશ. અને જ્યારે જ્યારે આપણે આના રિવિઝનના જ્યારે દાખલા કરશું ને રિવિઝનની સિરીઝ ચાલુ કરશું ત્યારે ઘણા બધા નવા દાખલા છે એ આપણે એ સિરીઝની અંદર એડ કરવાના છીએ. તો ચેનલની સાથે આપણે કન્ટિન્યુઅસ જોડાઈ રહેવાનું છે અને જ્યાં સુધી એક્ઝામ આપણે ના દઈ ત્યાં સુધી આ ચેનલની અંદર મુકાતા તમામ વિડીયો છે એ જોઈ અને પ્રેક્ટિસ છે ચાલુ રાખવાની છે. સફળતા આપણને 100% મળશે, પણ મહેનત છે એ તમારું હથિયાર છે, તો મહેનત છે તમારે કરવી પડશે. ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરો, બરાબર ને? નોટિફિકેશન માટે બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી કરીને તમને નવો વિડીયો આવે કે એનું નોટિફિકેશન જલ્દી તમને મળી જાય. આવજો. જય હિન્દ, જય ભારત.